નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। રાષ્ટ્રવાદ મામલે નવજોત સિદ્ધુએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે આજે રાષ્ટ્રવાદ બતાવીશ। વડોદરામાં તેમણે પ્રતિક્રિયા આપી છે અને તેઓ વટામણ નીકળ્યા છે। રાષ્ટ્રવાદ મામલે શું બોલશે સિદ્ધુ તેના પર સૌ કોઈની નજર છે। મુસ્લિમ મત પર આપેલા નિવેદનને લઈને સિદ્ધુ વિવાદમાં છે અને તેમણે નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રવાદ શું છે તે આજે બતાવીશ। વડોદરામાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને તેઓ વટામણ જવા માટે નીકળી ગયા છે। ત્યારે સિદ્ધુ હવે રાષ્ટ્રવાદ વિશે શું બોલશે અને તેઓ કોને રાષ્ટ્રવાદ માને છે તેના પર સૌ કોઈની નજર છે। મુસ્લિમ મત પર તેમણે જે નિવેદન આપ્યું હતું તેને લઈને તેઓ વિવાદમાં છે। निकालूंगा राष्ट्रवाद। अरे सर वही है सर, वही है सर। एक थोड़ा निकालूंगा राष्ट्रवाद। अरे सर वही है सर, वही है सर। एक थोड़ा निकालूंगा राष्ट्रवाद। अरे सर वही है सर, वही है सर। एक थोड़ा संवाददाता फरीद खान जोड़ाई गया है वडोदराथी हमारी साथे। तो साथे ज हरमेश सुखड़िया अमदावादथी जोड़ाई गया है। गीता मेहता पण हमारी साथे हिम्मतनगरथी जोड़ाई गया है। सौथी पहला फरीद खान पासे जईशुं। फरीद, नवजोत सिंह सिद्धुए कह्युं छे के राष्ट्रवाद कोने कहेवाय ते आजे बतावीश। उल्लेखनीय छे के तेओ तेमना मुस्लिम मतदारोने लईने आपेला निवेदनने कारणे विवादमां छे। शुं लागी रह्युं छे, कया प्रकारे तेओ लोकोने राष्ट्रवाद बतावशे? ચોક્કસ પ્રિયંકા, આજે છેલ્લા 2 દિવસથી જે નવજોત સિંહ સિદ્ધુ જે કોંગ્રેસના જે સ્ટાર પ્રચારક લિસ્ટમાં જે છે તે અલગ અલગ સ્થળોએ જાહેર સભાને સંબોધી રહ્યા છે। તેઓ વડોદરા રાત્રિ રોકાણ કર્યું હતું ને વટામણ તેઓ જાહેર સભાને સંબોધવા નીકળે તે પહેલા ન્યૂઝ 18 તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। ત્યારે તેમને ખાસ કરીને જે બિહારની અંદર તેમણે જે મુસલમાનને એકજૂટ થઈને વોટ આપવા જોઈએ એક ધાર્મિક જે એક નિવેદનથી તેમને એક વિવાદ ઊભો થયો છે ને તે અંગે જ પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો। ત્યારે તેમણે કહ્યું કે આ અંગે હમણાં હું કંઈ કહેવા માંગતો નથી, પરંતુ આજે ગુજરાતમાં જે સ્થળો ઉપર જાહેર સભા છે ત્યાં બતાવીશ કે રાષ્ટ્રવાદ કોને કહેવાય। રાષ્ટ્રવાદની જે આખા વ્યાખ્યા છે તે કોને કહેવાય તે હું જાહેર સભાની અંદર ખુલીને વાત કરીશ। એટલે ચોક્કસ હવે એ સૌના ઉપર એ મીટ છે કે જે નવજોત સિંહ સિદ્ધુ જે છે એ રાષ્ટ્રવાદની વ્યાખ્યા કેવી રીતે કરે છે અને તેમની જે આખી જે ચહેરા હતા, જે બોડી લેંગ્વેજ હતી, બિલકુલ એક જજબાતમાં હતા અને તેમણે ન્યૂઝ 18 સાથે વાત કરી કે આજે હું જાહેર સભામાં ચોક્કસ મતદારોને જણાવીશ કે રાષ્ટ્રવાદ કોને કહેવાય ને રાષ્ટ્રવાદ કેવી રીતે પાડી શકાય। આમ હવે એ જાહેર સભા જે એમની જે વટામણ ચોકડી ખેડા જિલ્લાની અંદર છે ત્યારે સૌની મીટ છે કે તેઓ હવે રાષ્ટ્રવાદ અંગે શું વાત કરશે। જી પ્રિયંકા, બિલકુલ ફરીદ, જોડાયેલા રહેશો અમારી સાથે। ધોળકાથી અમારી સાથે હરમેશ સુખડિયા પણ જોડાયેલા છે। હરમેશ, આ વખતે ચૂંટણીમાં મુદ્દો પણ એ જ રહ્યો છે કે રાષ્ટ્રવાદની વિરુદ્ધ વંશવાદ। ત્યારે હવે નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું છે કે આજે તેઓ જણાવશે કે રાષ્ટ્રવાદ કોને કહેવાય। શું લાગી રહ્યું છે, કયા પ્રકારે તેઓ લોકોને રાષ્ટ્રવાદ બતાવશે? આપની પાસે શું માહિતી છે? ચોક્કસથી વાત કરવામાં તો નવજોતસિંહ સિદ્ધુ છે તેઓની હવે આગામી જે સભા છે તે વટામણ ચોકડી પાસે એક જગ્યાએ રાખવામાં આવી છે। હું ખાસ કરીને મારા કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યોમાં બતાવે કે આજે જે વિસ્તાર આવેલો છે કે જ્યાં આગળ અત્યારે આ સભા છે તે સભાના દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ કે તમામ પ્રકારની તૈયારીઓ છે તે તૈયારીઓ અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે। તમામ જે કોંગ્રેસના જે નેતાઓ છે તે તમામ નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને તેમને જે વિવાદાસ્પદ જે નિવેદન આપ્યું છે તે બાબતે લઈને આપણે વાત કરીશું। જે સભા હતી નવજોતસિંહ સિદ્ધુની તેમાં તેમણે એવું કહ્યું છે કે હવે રાષ્ટ્રવાદ શું છે તે હવે હું બતાવીશ। આપણે શું લાગી રહ્યું છે, કેવી રીતે તેઓ આ જે વાક્ય છે તેને બતાવશે અને રાષ્ટ્રવાદ શું છે તે કેવી રીતે બતાવશે? આપણે શું લાગી રહ્યું છે? આમાં નવજોત સિદ્ધુભાઈએ મેં સાંભળ્યું નથી આપે કીધું તે પ્રમાણે, પરંતુ રાષ્ટ્રવાદ શું છે બતાવવાની વાત એમની હોય એટલે રાષ્ટ્રવાદના સંદર્ભમાં અલગ તકો લોકો એ કરતા હોય છે। નવજોતસિંહ સિદ્ધુએ સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રવાદની ભાષા શું એના સંદર્ભમાં સાચા અર્થમાં એ રીતે કીધું હશે કે રાષ્ટ્રવાદને તમે કઈ રીતે ગણો છો। હું પણ એમ આપને પૂછું કે રાષ્ટ્રવાદના સંદર્ભમાં રાષ્ટ્રવાદ કોને કહેવાય? રાષ્ટ્રવાદ તમે કોકના જ્ઞાતિ જાતિના વિરુદ્ધ કે કોમની વિરુદ્ધમાં બોલો એને રાષ્ટ્રવાદ કહેવાય?
કોઈ પાકિસ્તાનની વિરુદ્ધમાં બોલો તો એને રાષ્ટ્રવાદ કહેવાય? રાષ્ટ્રવાદ એટલે શું? આપણા રાષ્ટ્રના લોકોને એકમેક રાખીને રાષ્ટ્રના વિકાસના સંદર્ભમાં, પ્રજાના વિકાસના સંદર્ભમાં આ રાષ્ટ્રને સમર્પિત લોકોને બનાવવાના દિશામાં પ્રયત્ન કરો, એને રાષ્ટ્રવાદ કહેવાય. પરંતુ નવજોતસિંહ સિદ્ધુ છે તેઓ જ્યારે પણ સ્પીચ આપતા હોય છે ત્યારે આ પ્રકારના કંઈક ને કંઈક નિવેદન કરતા હોય છે અને વધુ એક નિવેદન તેમનું સામે આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક તેને લઈને જ કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય એવું લાગી રહ્યું છે. આપ શું કહેશો? હું માનું છું રાષ્ટ્રવાદ શું છે બતાવવાની વાતને તમે કોન્ટ્રોવર્સી કેવી રીતે કહો? લાગણી સભર માણસ છે, લાગણી તેને કીધું છે કે હું રાષ્ટ્રવાદ શું છે સાચા અર્થમાં, અને પોતે જે રાષ્ટ્રવાદના સંદર્ભમાં માનતા હોય એ બતાવવાની વાત કરતા હોય, એમાં ખોટું શું છે? અને એને કોન્ટ્રોવર્સીમાં લેવી જ ના જોઈએ મારી દ્રષ્ટિથી. ચોક્કસથી તો કોંગ્રેસના નેતા છે તેઓ રાષ્ટ્રવાદને ખૂબ જ પોઝિટિવ લઈ રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુની જે વાત છે તેને ખૂબ જ અલગ રીતે લઈ રહ્યા છે. અન્ય જે નેતાઓ છે તેમની સાથે પણ વાત કરીશું. હું આપને પૂછવા માંગીશ કે નવજોતસિંહ સિદ્ધુ હવે ટૂંક જ સમયમાં અહીંયા વટામણ ચોકડી જે સભા છે તેમાં આવી રહ્યા છે, પરંતુ તેમની આગામી જે સભા હતી તે આગળની સભામાં તેઓએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શું કહેશો એ બાબતે? પહેલા પ્રથમ તો નવજોતસિંહ સિદ્ધુ ભારતીય કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક છે. સ્ટાર પ્રચારક કાલે ભાજપમાં હતા ત્યારે એમના માટે સારા હતા, જ્યારે કોંગ્રેસમાં છે ત્યારે એમના માટે ખરાબ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીની આ એક સોચી સમજી રણનીતિ છે. કોંગ્રેસ પાર્ટી જીત તરફ જઈ રહી છે ત્યારે અને ત્યારે આ રીતે ભારતીય જનતા પાર્ટીના માણસો કોન્ટ્રોવર્સી છે કરીને પબ્લિકને ગુમરાહ કરવાની એક કોશિશ કરી રહ્યા છે. ત્યારે નવજોતસિંહ સિદ્ધુ સ્વાતંત્ર્ય સેનાનીનો એક સંતાન હોય, ભારતીય ક્રિકેટ ટીમનો એક બાહોશ ક્રિકેટર હોય, ત્યારે જ્યારે કોંગ્રેસ પાર્ટીના અમારા વિમલભાઈ શાહના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં આવ્યા છે ત્યારે એમને જ્યારે ગુજરાતમાં ધરાતલા જતી હોય દેખાઈ રહી છે ત્યારે આવા કોન્ટ્રોવર્સી છે એવા નિવેદનો આપીને કોંગ્રેસ પાર્ટીના વોટરોને ગુમરાહ કરવાની કોશિશ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વોટર ગુમરાહ થવાનો નથી. અને ત્યારે ને ત્યારે વિમલભાઈ શાહની જીત આજે મહાવીર જયંતિના દિવસે અમે કહીએ છીએ, અને જ્યારે વટામણ ચોકડી ઉપર સભા થઈ રહી છે ત્યારે વિમલભાઈ શાહની જીતથી ડરીને આવી વાતો ફેલાવવામાં આવી રહી છે. ચોક્કસથી તો કોંગ્રેસના નેતા છે તેમની જીતથી ડરીને ભારતીય જનતા પાર્ટી આ બાબતને લઈને કોન્ટ્રોવર્સી ઊભી કરતી હોય તેવું હાલ કોંગ્રેસના નેતાઓનું જણાવવું છે. ત્યારે હવે ટૂંક જ સમયમાં નવજોતસિંહ સિદ્ધુ છે તેઓ વટામણ ચોકડી ખાતે જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચશે. જી બિલકુલ હરમેશ, જોડાયેલા રહેશો અમારી સાથે. ગીતા મહેતા પણ અમારી સાથે જોડાયેલા છે. ગીતા, રાષ્ટ્રવાદની દરેકની પોતાની વ્યક્તિગત વ્યાખ્યા આજકાલ સામે આવી રહી છે, ત્યારે નવજોતસિંહ સિદ્ધુ આજે દરેકને પોતાનો રાષ્ટ્રવાદ બતાવવાના છે. શું લાગી રહ્યું છે, શું હશે તેમનું નિવેદન રાષ્ટ્રવાદને લઈને? કારણ કે સૌ કોઈની નજર તેમના આ રાષ્ટ્રવાદ બતાવવાની જે તેમણે નિવેદન આપ્યું છે તેના પર છે. આપને શું લાગી રહ્યું છે, શું કેવા પ્રકારે તેઓ બતાવશે પોતાનો રાષ્ટ્રવાદ? ગઈકાલે પણ તેમણે એક વિવાદિત નિવેદન કર્યું હતું, ખાસ કરીને લઘુમતી કોમને ટાર્ગેટ કરીને કે જો ભાજપને જવાબ આપવો હશે તો તમામ મુસ્લિમ સમાજે એકત્ર થવું પડશે. ફરીથી આજે એમણે રાષ્ટ્રવાદ ઉપર વાત કરી છે. તો આપણી સાથે ઉપસ્થિત છે સાબરકાંઠા જે પીએમ નરેન્દ્ર મોદીની સભા યોજાવા જઈ રહી છે, ત્યાં કેટલાક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે ભાજપના. તેઓ આપણને જણાવશે કે સિદ્ધુના આ સવાલનો જવાબ શું હોઈ શકે. જિલ્લા અધ્યક્ષ કલ્પિત દવે અમારી સાથે છે. કલ્પિતભાઈ, આજે નવજોતસિંહ સિદ્ધુ જેઓ આગેવાન છે કોંગ્રેસના, તેઓએ એવું નિવેદન કર્યું છે કે રાષ્ટ્રવાદ શું છે તે પોતે હવે પ્રજાને બતાવશે. શું કહેવા માંગશો? આપના માધ્યમથી નવજોતસિંહ સિદ્ધુ એક યુવા મોરચાના માધ્યમથી એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે નવજોતસિંહ સિદ્ધુ, આપ ખાલી ઇમરાન ખાનના પગ ચાટવા સિવાય અને પાકિસ્તાનની વફાદારી કર્યા સિવાય કશું કામ નથી કર્યું. આ વફાદારી કોને કહેવાય એ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નાનામાં નાના કાર્યકર્તાના એને પૂછશો તો એનો જવાબ મળશે. ઇમરાન ખાનની પગ ચાપલુસી કરી અને પાકિસ્તાનના વફાદાર થવાનું કામ કર્યું છે. જ્યારે આપણા દેશના શહીદો થયા ત્યારે દોસ્તીની વાતો કરતો હતો નવજોતસિંહ સિદ્ધુ. એ અમને શું શીખવાડતો વફાદારી કોને કહેવાય ને દેશભક્તિ કોને કહેવાય. રાષ્ટ્રવાદની સામે નવજોતસિંહની રાષ્ટ્રભક્તિ પર સવાલ કર્યા છે ભાજપના કાર્યકર્તાઓએ. શું કહેશો? આપ પણ એક યુવા નેતા છો, નવજોતસિંહ સિદ્ધુના બયાન સામે આપનું શું કહેવું છે? જ્યારે આખો એ દેશ સર્જિકલ સ્ટ્રાઇકની સરાહના કરતો હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ અને નવજોતસિંહ સિદ્ધુ ત્યારે આના ઉપર શંકા કરીને ત્યારે સાબિતી માંગતા હોય. એ શું કહેતા હશે કે રાષ્ટ્રવાદની વાતો કરતા હશે, એમના મોઢે આ શોભતું નથી. આખો દેશ સર્જિકલ સ્ટ્રાઇક ત્યારે સાબિતી માગે છે કોંગ્રેસના નેતાઓ, તેમાં નવજોતસિંહ સિદ્ધુ અગ્રેસર હતા આમાં. એટલે એમને અમારે કોઈ જવાબ આપવાનો હોય નહીં, આખો દેશ જાણે છે અને દેશ આની ચૂંટણીની અંદર જવાબ એમને જરૂર આપશે.
રાષ્ટ્રભક્તિ પુરવાર કરવાનો એક લલકાર ભાજપના કાર્યકર્તાઓએ ફેંક્યો છે કે અમારા જવાબ ન માંગે, નવજોતસિંહ સિદ્ધુ જવાબ આપવા માટે તૈયાર છે. જી, શું કહેશો આપ? એમને કોઈ જવાબ માગવાની એમની કોઈ એ છે જ નહીં. કે અમે આજે ભાજપના કાર્યકર્તા છીએ, એ જ અમારા માટે તો ગર્વની વાત છે. અને આજે જ્યારે નરેન્દ્ર મોદી 24 કલાકમાંથી 18 કલાક કામ કરતા હોય અને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરતા હોય, તો અમારે સાબિતી આપવાની કોઈ જરૂર છે નહીં કે રાષ્ટ્રભક્તિ કોને કહેવાય ને ભારત ભક્તિ કોને કહેવાય. એ અમારું કામ અને મોદી સાહેબના કામ જ બતાવે છે. ફરી એક વખત ભાજપના કાર્યકર્તાઓએ તેમના નેતૃત્વ પર વિશ્વાસ કર્યો છે, પીએમ મોદીની લીડરશીપ પર વિશ્વાસ કર્યો છે અને જણાવ્યું છે કે અમારે જવાબ આપવાની જરૂર નથી, અમારા નેતાનું કામ જ બોલશે. જી બિલકુલ ગીતા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. ફરીદ અને હરમેશ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. તો રાષ્ટ્રવાદ મામલે આજે નવજોતસિંહ સિદ્ધુ વઢવાણ જવા નીકળી ગયા છે અને ત્યાં જઈને તેમણે વડોદરાથી નીકળતી વખતે જ તેમણે જણાવ્યું હતું કે તેઓ આજે રાષ્ટ્રવાદ શું છે તે બતાવશે. તો તમામની નજર રહેલી છે કે સિદ્ધુ હવે રાષ્ટ્રવાદને કઈ રીતે પ્રગટ કરે છે. તો સાથે જ હિંમતનગરમાં વડાપ્રધાન મોદીની આજે જ્યારે સભા છે ત્યારે ત્યાં હાજર ભાજપના આગેવાનો પણ કહી રહ્યા છે કે તેઓ પણ તૈયાર છે સિદ્ધુના જવાબની સામે પોતાનો જવાબ સાથે. आज निकालूंगा राष्ट्रवाद. अरे सर वही है सर, वही. आज निकालूंगा राष्ट्रवाद. अरे सर वही है सर, वही. आज निकालूंगा राष्ट्रवाद. अरे सर वही है सर, वही. आज निकालूंगा राष्ट्रवाद. अरे सर वही है सर, वही.